રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ બનાસ ડેરીએ પશુપાલકોને આપી છે મોટી ભેટ 58મી વાર્ષિક સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત બનાસ ડેરી આપ્યો ઐતિહાસિક ભાવ વધારો આ વર્ષે બનાસ ડેરી દ્વારા 2239 કરોડની જાહેરાત કરાઈ છે ગત વર્ષ કરતા પશુપાલકોને 108 કરોડ રૂપિયા વધુ ચૂકવાશે 18.04% ભાવ ફેર ચૂકવ્યો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે શંકર ચૌધરીનું નિવેદન હાલ બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન સંઘની મિલકત 5002 કરોડની થઈ છે બનાસ ડેરીને દેશનું સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ AAA થયું છે ગત વર્ષ કરતા પશુપાલકોને આ વર્ષે 330 કરોડ રૂપિયા વધારે ચૂકવાયા છે પ્રતિ કિલો ફેટે હાલ 1035ની રકમ ચૂકવાઈ છે તો વાવથરાદમાં જે સાધારણ સભા મળી ખાસ રક્ષાબંધન પહેલા બનાસ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે અને ભાવ ફેર છે એ 18.04% ચૂકવવામાં આવ્યો છે પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે આ વખતે વધુ ભાવ વધારો જે છે એ ચૂકવાયો છે ગત વર્ષ કરતાં વધારે રકમ જે છે એ ચૂકવણી કરવામાં આવી છે આ વર્ષની રકમ થાય છે 2239 કરોડ રૂપિયા એટલે 108 કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં પણ વધારે ચૂકવવાનો નિર્ણય આપણે કર્યો છે એટલે અગાઉ જે પશુપાલકોને 3% જે રકમ જે ચૂકવાઈ વધારાના ભાવમાં ગયા વર્ષ જે ચૂકવતા હતા એનાથી વધારે એ તો ખરા જ પરંતુ ભાવફેરમાં પણ આ પ્રમાણે 2239 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે એને ચૂકવી છે પરંતુ આ 2239.27 કરોડ રૂપિયા છે એનો ભાવ ફેર છે ટકાવારીમાં એ 18.4%નો ભાવ એ આની અંદર ટકાવારીની અંદર પણ છે ખૂબ રાજી થયા હોય તો તાલીઓથી વધાવો બધા એને તો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ ભાવ વધારાની જાહેરાત કરી છે તેમણે એ પણ કહ્યું કે હાલમાં બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન છે સંઘની મિલકત 5002 કરોડની થઈ છે પશુપાલકો માટે એક આનંદનો વિષય છે એ પણ તેમણે રજૂ કર્યો ખેડૂતોની ચિંતા થોડી હળવી થાય તેવા સમાચાર જન્માષ્ટમી આસપાસ રાજ્યમાં રહી શકે છે વરસાદ 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદના એંધાણ છે હવામાન વિભાગના 2 સપ્તાહના પૂર્વાનુમાનમાં આ સંકેત છે દ્વારકા પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે તો કચ્છ અને વાવ-થરાદ માટે પણ થોડા ચિંતાજનક સમાચાર છે જન્માષ્ટમી આસપાસ પણ વરસાદની શક્યતા ઓછી છે તો આપણે આ જે મેપ છે તેના આધારે સમજીએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ તમે જોઈ શકો છો વરસાદનું જે પૂર્વાનુમાન છે તેનો આ મેપ છે જેમાં ખાસ તો ગુજરાતની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેના થોડા ભાગ છે સૌરાષ્ટ્રમાં તમે જો તો દરિયાઈ પટ્ટીના જે ભાગો છે અને દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આ 3 થી 10 સપ્ટેમ્બરમાં થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈએ તો નવસારી છે વલસાડ છે ડાંગ છે અને નર્મદા છે તાપી છે સુરત છે આ ભાગોમાં વરસાદનું પૂર્વાનુમાન છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની સંભાવના રહેશે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગો છે બનાસકાંઠા છે મહેસાણા છે સાબરકાંઠા છે તેમાં હજુ પણ ચિંતાની વાત એ છે કે ત્યાં વરસાદની સંભાવના ખૂબ જ નહીવત છે હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે ગુજરાતમાં હજુ સારા વરસાદના એંધાણ નથી આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે અનુમાન વ્યક્ત કર્યું છે ગુજરાત પર સુપર અલ નીનોની અસર છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધીમાં નબળી પડી જાય છે હાલની સિસ્ટમથી કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે દાહોદ પંચમહાલમાં વરસાદ પડી શકે બનાસકાંઠા અને વડોદરામાં પણ વરસાદની સંભાવના છે તો સુરતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ગુજરાતમાં હાલ ભેજનું પ્રમાણ ઓછું છે 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે સિસ્ટમ બને તો ગુજરાતને ફાયદો થઈ શકે